ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. ઘણા દિવસો બાદ સાતમો લેશન રિલેટેડ ટુ ઇવોલ્યુશન કે પાઠ એવું કહેવા માંગે કે પૃથ્વી પર હાલ આપણે જે અવેલેબલ છીએ અથવા સજીવ સૃષ્ટિ અવેલેબલ છે, શું ડાયરેક્ટથી પહેલા જ ડાયરેક્ટ મનુષ્ય આવી ગયેલા કે ના? 11th સ્ટાન્ડર્ડ એવું કે એની અંદર અલગ અલગ પ્રકારનો ચોથો પાઠ અને ત્રીજો પાઠ એ વર્ગીકરણને દર્શાવે, જેમાં અલગ અલગ લક્ષણો ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓ કાળક્રમે વિકાસ પામે. કાળક્રમ એટલે રાતે સુઈ ગયેલા અને સવારે નહીં, લાખો વર્ષોનું ઇવોલ્યુશન કહેવાય. લાખો વર્ષો વીત્યા અને લાખો વર્ષોના સમયગાળાને પસાર કરી સજીવોએ પોતાના લક્ષણ પણ બદલતા ગયા, પોતાની જે રહેણી કરણી છે એ પણ બદલી. કઈ રીતે જીવવું, કયા વાતાવરણમાં જીવવું, કેવા વાતાવરણમાં જીવવું, કઈ રીતે તાદાત્મ્ય સાધવું, કઈ રીતે પર્યાવરણ સાથે સંલગ્ન થવું અને જીવતા થયા. અને પ્રદેશ પ્રમાણે પાછા સજીવો પણ બદલાતા જાય છે. એક જોવા જેવી વાતો કે ભાઈ ટુંડ્રા અથવા પેંગ્વિન એને અહીં લાવો તો મરી જાય અને ઊંટને ત્યાં લઈ જાઓ તો મરી જશે, કારણ કે એ જેવો જેવો પ્રદેશ છે એવા એવા પ્રદેશમાં રહેવા ટેવાયા છે. પ્રશ્ન એ છે કે સર એ લોકોને આ બધી હેબિટેટ લાવવા પાછળ જવાબદાર કોણ? તો કે પહેલી વસ્તુ છે પર્યાવરણ. પર્યાવરણને કારણે સજીવો ડેવલપ થયા અને એ લોકોની અંદર જીન જે છે એટલે કે જનીન, તમારો છઠ્ઠો પાર્ટ, એ મોડિફાય થતા ગયા અને એ મોડિફિકેશન પેઢી દર પેઢી નવા મોડિફિકેશન સાથે આગળ ને આગળ વધતું ગયું. એની અંદર જો ઇન્ટરનલ બ્રીડિંગ કરાવવા જઈએ તો લક્ષણો એટલા બધા કઈ વેલ ડેવલપ નહીં થાય, પણ જો અન્ય સારા લક્ષણો વાળી સજીવ સાથે મેટિંગ કરાવવામાં આવે તો નવા સજીવો સારા લક્ષણો સાથે પેદા થશે. અને એ જ વસ્તુ આજે કાળક્રમે નવા લક્ષણો માટે જવાબદાર સજીવો સાથે તૈયાર થઈ ચૂક્યા છે. જે હાલ આપણે જે આપણી આંખે જોઈએ છે એને પાસમાં વિચારવા જઈએ કે પહેલો મનુષ્ય ક્યારે, પહેલો જીવ ક્યારે, પહેલો અમીબા ક્યારે, પહેલું જીવન ક્યારે શરૂ થયેલું, તો એ સમયે કોઈ વ્યક્તિ હયાત નહોતા. એટલે આ ટોટલી આખો પાઠ એ હાઇપોથિસિસ પર ચાલે છે. આમ થયું હશે, આમ થયેલું, આવું કંઈક માનવામાં આવે એવી વસ્તુઓ છે જેને આપણે માનવી પડશે, કારણ કે તે સમયે કોઈ વ્યક્તિ ત્યાં હયાત નહોતું, જેને કારણે આ વસ્તુને કહેવી એ અઘરી છે. પણ પ્રાયોગિક પુરાવા દ્વારા તમે એને બતાવી શકો છો. અને જાત જાતના ધાર્મિક ધર્મગુરુઓએ, જાત જાતના વૈજ્ઞાનિકોએ, જાત જાતની અન્ય શું કે હાઇપોથિસિસ રચનારાઓ, ફિલોસોફર લોકોએ બધી પોતપોતાની દ્રષ્ટિકોણ, પોતપોતાના વિધાનો, પોતપોતાના વાદ રજૂ કર્યા. તે સમયની રાજાશાહી, તે સમયના લોકોના વિચારો ને એ લોકોને સમજાવવું કે વોટ ઇઝ સેલ, વોટ ઇઝ સજીવ અને વોટ ઇઝ નિર્જીવ, આ વસ્તુ કહેવા અને સમજાવવામાં પણ વર્ષો નીકળી ગયા. અને એ વર્ષો પસાર થતા ગયા અને હાલ આપણે લેટેસ્ટ આધુનિક માનવ તરીકે હોમો સેપિયન્સ તરીકે જીવીએ છીએ. આપણે જ આપણી વાત કરીએ તો આપણી પણ એકદમ શું કે લોઅર વર્ઝન પણ આજે જીવે છે. તમે આફ્રિકાના જંગલમાં જાઓ અથવા હવા ડાંગ સાઈડના જંગલોમાં જાઓ તો એ લોકો અલગ જ પ્રકારનું અને એકદમ નિમ્ન કક્ષાનું જીવન જીવે છે, પણ સ્ટેબલ છે. અને એ લોકો પેઢી દર પેઢી પોતાના લક્ષણોને ડેવલપ કરતા જાય છે. તમે અત્યારના લેટેસ્ટ ઉદાહરણ લો તો અત્યારના નાના બાળક એને મોબાઈલ ઓપરેટિંગ કરવા માટે કોઈ જ નવી શિખામણ આપવાની જરૂર નથી. એ જાતે જ વસ્તુને તરત પિકઅપ કરી લે છે. અને આપણા દાદા દાદીને એ લોકો જો હયાત હોય તો એ લોકોને આ જ વસ્તુ સમજવામાં તો એ લોકોને બહુ વાર લાગશે, કારણ કે એ લોકો આ વસ્તુ સાથે અટેચમેન્ટમાં નથી. અને આના પછીની પેઢી નવા લક્ષણો સાથે તૈયાર થશે. બહુ જ સરસ બધી બાબતો, પણ પ્રશ્ન હજુ પણ અહીંયા એક છે કે ઇવોલ્યુશનનો મેઇન અર્થ શું? તો કે કહી દઈએ કે ઇવોલ્યુશન એટલે ક્રમિક રીતે વિકસવું તે, ને હાલ વિકાસ ચાલે જ છે અને એની વસ્તુના તમે સાક્ષી છો. તમે અત્યારે જે પણ વસ્તુને જુઓ છો એના તમે મિડ પીરિયડ પર પહોંચી ગયા છો. તમે તમારા આયુષ્યના શું કહેવાય 50, 60, 70, 80 વોટ એવર યુ લિવિંગ કન્ડિશન, તમે જેટલા પણ સમય માટે જીવતા રહેશો તે સમય દરમિયાન તમે આગલા ભાગને યાદ કરશો એટલે તમને એની અંદરના ફેરફારો જણાશે. સજીવના ફિઝિકલ કન્ડિશનની અંદર એટલા બધા ફેરફારો નહીં આવશે, પણ વાણી, વર્તનથી માંડીને લક્ષણોમાં જબરા ચેન્જ આવશે. એ માટેના જબરા વાદો રજૂ કર્યા, જેની અંદર બિગ બેંગ થિયરીની કાલે વાત કરવામાં આવી. મેં તમને એક ડેમો વિડીયો મોકલ્યો હતો, જેને કારણે મેં કદાચ તમે સમજી જવા પ્રયત્ન કર્યા હતા. જાત જાતના વાત, જાત જાતના પાદરી દ્વારા કહેવામાં આવેલી વાતો, ધર્મગુરુઓ દ્વારા કહેવામાં આવેલી વાતો બધી
જબરદસ્ત બાબતોની રજૂઆત કરી આ પાઠની અંદર, અને હવે આપણે એવું ઈચ્છીએ છીએ કે આ વસ્તુની શરૂઆત શું, તો કે સર પહેલા તો પૃથ્વી જોઈએ. એટલે એવું કહેવાય કે પૃથ્વીની ઉત્પત્તિ એટલે કે સૌપ્રથમ સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી, અને સૂર્ય એકદમ હોટ બોલ જેવો છે. એની અંદરથી વિસ્ફોટ થવાને કારણે, જે બિગ બેંગ થિયરી કહે છે, વિસ્ફોટ થવાને કારણે અલગ અલગ ગ્રહો અને આકાશગંગાઓ ને બધું જાત જાતનું બ્રહ્માંડ ને બધું તૈયાર થયું. અને આ બધી બાબતો માટે આપણી કલ્પના શક્તિ ઓછી પડી જાય, પણ સર્જાયું છે વાત પાક્કી છે. પૃથ્વીનો ગોળો બહુ જ મોટો છે અને એ ધગધગતો હતો, એટલે કે સૂર્યમાંથી છૂટો પડ્યો. ધીમે 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 એની જે મૂવિંગ કન્ડિશન હતી બહુ ફાસ્ટ હતી. ધીમે ધીમે ઠંડો પડતો ગયો. ઠંડો પડવાને કારણે એનો અપર લેયર બન્યું, જેને આપણે પૃથ્વીનો પોપડો કહીએ. અને એનું સબૂત છે કે સ્ટીલ તમે અંદર જો વિચારવા જાઓ તો પૃથ્વીના કેન્દ્રની અંદર આજે પણ મેગ્મા છે, જે લાવા રસ તરીકે ઓળખીએ છીએ. એના વાલ એટલે કે જ્વાળામુખીઓ પૃથ્વી ઉપર અલગ અલગ જગ્યાએ રાખ્યા છે. આપણે એવી કલ્પના કરી શકીએ જેથી તમને પણ અંદાજ આવે કે યસ, પૃથ્વી ધગધગતા ગોળા સ્વરૂપે હતી, જેનું સબૂત એ છે કે એની અંદરના ભાગે મેગ્મા છે. ચોક્કસ પ્રકારનું ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે તરલ જે અંદર પદાર્થ છે, એની અંદર રહેલા ધાતુઓ અને અલગ અલગ પ્રકારની પ્લેટ, એવી કલ્પનાઓ કરી છે. કોઈ એને જોવા નથી ગયું, છતાં પણ ભૂતકાળના જે થોડા આપણી પાસે જે સબૂતો છે એના આધારે એવું કહી શકાય કે પૃથ્વી પરના જે આ બધા ખંડો જે આપણે અત્યારે વિવરણ કરીએ છીએ કે પૃથ્વી પર 7 ખંડો ને 5 મહાસાગરો, તો એ બધા અલગ અલગ સ્થળ ઉપર હતા. ધીમે ધીમે એ લોકોની અંદર પણ ફેરફાર આવતા ગયા. ભૌગોલિક ઉથલ પાથલ થયેલી. તે સમયના અમુક સજીવો હયાત હતા, ડાયનાસોર થી માંડીને બીજા બધા એ મૃત્યુ પામ્યા. ધીમે ધીમે કાળક્રમે એ સજીવોનો નાશ થતો ગયો, નવા સજીવોની એન્ટ્રી થતી ગઈ. તો આવી બધી કાલ્પનિક દુનિયા અને એના સબૂત મળે છે, તો આપણી વસ્તુ માનવી પડે. એટલે પહેલી વસ્તુ આવશે પૃથ્વીની ઉત્પત્તિ. પૃથ્વીની ઠંડી પડવું, પૃથ્વીની ઉપર એટલી ઠંડી પડવી કે જેથી હવામાં રહેલી બાષ્પ એ શું કે ઠંડી પડીને પાણી સ્વરૂપે નીચે આવી. પણ પરિસ્થિતિ જોજો, જેવી નીચે આવશે એટલે પૃથ્વી ગરમ હોવાને કારણે વરાળ સ્વરૂપે ફરી પાછી જતી રહેશે. કાળક્રમે ચાલ્યા જ કરો. આ જ વસ્તુ ચાલતી રહે. પૃથ્વી પોતાની ગતિ જે હતી, જે ભ્રમણ જે હતું, એ ભ્રમણ ધીમે ધીમે ધીમું થતું ગયું. એ ધીમે રહીને પાણીને ધારણ કરવા યોગ્ય બની, અને પૃથ્વી ઉપર રહેલા જે ખડકો જેવી વસ્તુ આપણે કહીએ છીએ ઘન પદાર્થ, એ ધીમે ધીમે પાણી સાથે પ્રોસેસ કરતા એની અંદર રાસાયણિક ઘટકો તૈયાર થયા. અને રાસાયણિક ઘટકો દ્વારા જ પાણીની અંદર પ્રથમ સજીવ સર્જાયો એવું વૈજ્ઞાનિકો માને છે, પ્રાકૃતિકવિદો માને છે, અમુક જે હાઇપોથેસિસ વાળા માને છે, એક તત્વવિદ જે આ બધી વસ્તુઓ માટે. અને આપણી વસ્તુને સ્વીકારવી પડશે. તમારી પાસે એનો કોઈ જ સ્વીકારવા છે બીજો કોઈ ઈલાજ નથી. અધરવાઇઝ તમે તમારા જીવનને શોધવામાં જ મોટે ભાગનો સમય પસાર કરી દેશો. પણ પહેલો જીવી કઈ રીતે આવ્યો તેના માટે તમારી પાસે તો માહિતી છે કે પૃથ્વીના ઉપપરમાણુય કણ, ધેન પરમાણુ, ધેન અણુ, ધેન મહાણુ ભેગા મળીને પટલ અને અંગિકાઓ, કોષ ભેગા મળીને પેશી, અંગતંત્ર, સજીવ સમાજ, અને ધીમે ધીમે આગળ જતા જાઓ એટલે કમ્પ્લીટ જૈવાવરણ તૈયાર થશે. એ જે આખી સિક્વન્સ છે તે 11th ની અંદર થોડી પહેલા લેક્શનમાં છે, જેવું સમજાવે કે હા, પૃથ્વી ઉપર આ પરિસ્થિતિ હતી, સ્ટીલ આજે પણ છે. ને આજે પણ આપણે એ એક કોષી બહુકોષી એવા સજીવના કોન્સેપ્ટ સાથે ભણતરની શરૂઆત કરેલી, જીવ વિજ્ઞાનની શરૂઆત કરેલી. જીવ વિજ્ઞાન અને એ જ જીવ કેવી રીતે આવ્યો તે શીખવતો આ પાર્ટ, ધેટ ઇઝ એવોલ્યુશન. અને એના માટે પૃથ્વી જોઈએ તે પહેલા આપણે કાલ્પનિક રીતે લીધી. અને હવે હું ડાયરેક્ટ જે મેઇન વસ્તુ છે, આ બધી વાદો ને બધું પૂરું કરીને હવે પૃથ્વીની ઉત્પત્તિમાં MCQ એવું બધું છે એ તમારે જોવું પડશે. અને પૃથ્વીની ઉત્પત્તિ 5000 મિલિયન વર્ષ પછી પૃથ્વી ઉપર જીવનના દર્શન થયા. અને લગભગ 4 બિલિયન વર્ષ પહેલા આ વસ્તુ થયું. અંતરિક્ષમાંથી આવેલું એવું કેટલાક માને છે, કેટલાક એવું કહે છે કે ગ્રહ પરથી આપણે અહીં ટ્રાન્સફર થયા. અમુક ખગોળશાસ્ત્રીઓ એવું માને છે. તે જ રીતે કાદવમાંથી જીવન ઉત્પન્ન થયું એવું માને છે. લુઈ પાસ્ચર પોતાની એક હાઇપોથેસિસ આપે છે કે જીવ પૂર્વ સુધી રહેતા જીવમાંથી ઉત્પન્ન થયો, જે વેન્ટ્રુલર ફ્લાસ્કની અંદર યીસ્ટ રાખવાને કારણે એ યીસ્ટમાંથી નવો સજીવ સર્જાયો એવું માને છે. જીવજન્યવાદને અવગણવામાં આવ્યો. અને હવે જે આપણે જોવાના તે પ્રમાણે એ ચોક્કસ પ્રકારના રશિયન વૈજ્ઞાનિક ઓપેન અને હાલ્ડેન
અને ત્યાર પછી મિલર અને યુરી એના જે વિદ્યાર્થીઓ હતા એ લોકો દ્વારા પણ બહુ જબરી શોધ કરવામાં આવેલી કે પૃથ્વી પરના પાણીની અંદર જો કાર્બનિક પદાર્થો ભેગા થયા હોય તો એ લોકોને એવું થયું કે આ જ વસ્તુ લેબની અંદર કેમ ન થાય, અને એ પરિપૂર્ણ કરવા માટે આ જ વસ્તુનો પ્રૂફ મેળવવા માટે આ જ કાર્બનિક દ્રવ્યને લેબની અંદર જે આપણે અત્યારે આપણા બોડીની અંદર જે કાર્બનિક દ્રવ્ય જોઈએ છે, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, આ એમિનો એસિડ્સ, આ બધી વસ્તુ એ લોકો એવું ઈચ્છે છે કે અમે એને લેબની અંદર સર્ચશું કે જે સજીવના બંધારણમાં છે. તો એ ચોક્કસ પ્રકારના એક કોષી સજીવ જેનો કોષરસ પટલ શેનો બનેલો છે તમને ખબર જ છે, એની ગોલ્ગી જેવી અંગિકા શેની બનેલી છે, કણાભસૂત્ર શેના બનેલા છે, આ બધી જ માહિતીઓ આપણી પાસે છે. કોષ દિવાલ શેની બનેલી છે, વનસ્પતિની વાત. તો એ બધી વસ્તુ એ લોકો પ્રેક્ટિકલી પ્રૂવ કરવા માંગે છે અને એના માટે વિશિષ્ટ એક પ્રેક્ટિકલ કરવામાં આવ્યો જેને મિલર અને યુરીના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે. આપણું જે બોર્ડની એક્ઝામની માન્યતા જોવા જઈએ તો તમને 3 માર્કનો ફિક્સ ક્વેશ્ચન આ એક આવી શકે કે મિલર અને યુરીનો પ્રયોગ વર્ણવો, અને એ મિલર અને યુરીના પ્રયોગની અંદર તમારે અત્યારે માઇન્ડ કોન્સન્ટ્રેશન કરવાનું છે જેથી ખ્યાલ આવશે. 1953 ની અંદર મિલર અને યુરી અમેરિકન વૈજ્ઞાનિકે પૃથ્વીના આદિ વાતાવરણ જેવું વાતાવરણ, આદિ માનવ એટલે કે આદિ પૃથ્વી અને તે સમયનું વાતાવરણ એટલે એને કહેવામાં આવે આદિ વાતાવરણ, એ લોકો લેબની અંદર સર્જન કર્યું અને ચોક્કસ પ્રકારના કાર્બનિક દ્રવ્યને એ લોકોએ 18મા દિવસ અથવા 7 દિવસમાં મેળવીને ટેસ્ટિંગ કરીને બતાવી દીધું અને કીધું કે પૃથ્વી ઉપર આ જ રીતે જીવનની શરૂઆત થઈ હશે. પણ સર પૃથ્વી પર તે સમયે ઓક્સિજન નહોતો. આ એક બહુ સારી બાબત છે જેને કારણે તૈયાર થયેલા દ્રવ્ય વિઘટિત થયેલા નહીં. જો ઓક્સિજન હોત તો બધું જ વિઘટિત થઈ જાય છે. એમ અત્યારે કોઈ પણ વસ્તુ પડી હોય એ સડવા લાગે, બગડવા લાગે, લોખંડ કટાવા લાગે તો એ ઓક્સિજનને કારણે છે. ઓક્સિજન પ્રાણવાયુ છે, આપણી જીવિતતા માટે પણ જરૂરી છે અને બીજા નિર્જીવ પદાર્થોને પણ નુકસાન પહોંચાડી શકે. સો એ વસ્તુને પ્રૂવ કરવા માટે એ લોકોએ આ વસ્તુ પ્રેક્ટિકલી જોઈ. આકૃતિને ધ્યાન રાખીને ચાલશું કે ચોક્કસ પ્રકારે અહીં એ લોકોએ આ એક કાચની નલિકાઓની વ્યવસ્થા કરી. ધ્યાનથી જોજો, એક ચેમ્બરની અંદર એ લોકોએ ઉકળતું પાણી રાખ્યું, નીચેથી ગરમી આપી છે, એને કારણે શું ઉત્પન્ન થાય કે વરાળ ઉત્પન્ન થાય ને વરાળ આ રીતે આગળ જાય છે. પણ એ કરતા પહેલા એ આખું જે યુનિટ છે એ યુનિટને વેક્યુમ પંપ દ્વારા અંદરથી બધી જ હવા અને બાકીના દ્રવ્ય ખેંચી લીધા અને પછી એની અંદર રહેલા પાણીને ઉકાળવાની શરૂઆત કરી જેથી વરાળ પ્રોડ્યુસ થઈ. પાણી એટલું જ ઉકળ્યું જેને કારણે સ્લોલી વરાળ પ્રોડ્યુસ થઈ. વરાળનો ગુણધર્મ પ્રમાણે ઉપરની તરફ ગતિ કરવા લાગી અને એ આગળ વધી. તો એ સમયે આ બીજું એક ચેમ્બર તમને મળશે. ચેમ્બરની અંદર એ લોકોએ વિશિષ્ટ પ્રકારના વાયુઓને રાખ્યા, ઘટકોને રાખ્યા. આ મેઇન છે, એમસીમાં પૂછાય છે. પાણી CH4, H2O બરાબર છે, NH3 અને હાઇડ્રોજન ગેસ. આ ઘટકોને એ લોકોએ યુટિલાઇઝ કર્યા. CH4, એમોનિયા, H2O અને H2 જેવા ઘટકોને એ લોકોએ આ વિશિષ્ટ પ્રકારના કાચના ગોળા અથવા શું કહીશું આપણે એને એક ચેમ્બરની અંદર લીધા. એની બંને સાઈડથી એ લોકોએ ઇલેક્ટ્રોડ્સ રાખ્યા. પોઝિટિવ નેગેટિવ લખ્યું છે એ એટલા માટે કે તે સમયે પૃથ્વી ઉપર વીજળીના ચમકારા બહુ થતા અને વીજળીના ચમકારાના પર્યાય સ્વરૂપે એ લોકોએ આની અંદર શું કર્યું તો કે ઇલેક્ટ્રોડ એટલે બેટરી દ્વારા એ લોકોએ સ્પાર્ક કરી અને તણખા પ્રોડ્યુસ કર્યા, જેને કારણે આ બધા અંદર ચેમ્બરમાં રાખેલા ઘટકો એ એકબીજા સાથે સબમર્જ થયા, એકબીજા સાથે મિક્સ થયા, એકબીજા સાથે ભળી ગયા એવું કહી શકાય. અને આ ઘટકોની સાથે સાથે વીજળીના ચમકારા થયા એટલે કે તણખા થયા એ સેન્સ લાવવામાં આવશે. હવે જોવા જોઈએ તો કે અહીં જે વરાળ છે, વરાળ સર્ક્યુલેશનમાં છે જ છે આ રીતે, વચ્ચે આ તણખા થાય જ છે, વચ્ચે આ સ્પાર્કિંગ થતું જ રહેશે અને આ જે શીતક કહીશું, અંગ્રેજીમાં લખ્યું છે કન્ડેન્સર, ગુજરાતી કહીશું શીતક, એટલે કે આ જે વરાળ પસાર થાય છે એની ફરતે શું પસાર કર્યું કે પાણી, એટલે કે પાણીનો પ્રવેશ કરાવ્યો, પાણીને પાછું નીકાળે. એ કોઈ ડિસ્ટર્બ નથી કરતું, પણ જે આ વરાળ છે એ વરાળને અહીંથી પાણી ચોક્કસ પ્રકારે દાખલ થશે અને અહીંથી શું થશે નિકાલ, પણ એ આઉટર સાઈડથી પસાર થશે. આ જરા કાળજી રાખજો, આ ખાલી મારે દર્શાવવા બધું દર્શાવું છું કે પાણી આઉટર સાઈડ એટલે કે કન્ડેન્સરમાં વ્યવસ્થા જેવી હશે કે ફરતેથી પાણીનો એક ફ્લો ચાલતો હશે
અને પાણીને કારણે વરાળ શું થતી જશે? ઠંડી પડશે અને ધીમે ધીમે અહીં એ ટીપા સ્વરૂપે ભેગી થતી જશે. ઘરે કોઈ પણ રસોઈનો કાર્ય ચાલતું હોય, ગેસ ઉપર વસ્તુ રાખી હોય, ઢાંકણ મૂકો એટલે ઢાંકણની અંદર ચોક્કસ પ્રકારના ટીપા બાજશે. તો એ વરાળના ટીપા એવો જ કોન્સેપ્ટ અહીં કે આ વરાળ ઠંડી પડશે કારણ કે પાણીનો ફ્લો પસાર કરી રહી છે એની ફરતે અને ધીમે ધીમે પાણીના ટીપા ભેગા થતા રહેશે અને આની અંદર ચોક્કસ પ્રકારના કાર્બનિક ઘટકો તમને મળવા લાગશે. આનું 18મા દિવસે એનાલિસિસ કરવામાં આવ્યું. તો 18મા દિવસે થતા એનાલિસિસને કારણે ચોક્કસ પ્રકારના એ લોકોએ જે મળ્યા એની અંદર મોટા અણુ જેમ કે આરએનએ, પ્રોટીન અને પોલિસેકેરાઇડ એ લોકોને મળ્યા. આરએનએ, પ્રોટીન અને પોલિસેકેરાઇડ. આવા ઘટકોની હાજરી એ લોકોને અહીં મળી એ એવું દર્શાવે કે પૃથ્વીના એ સમયના વાતાવરણમાં પણ પાણીની અંદર આ જ પ્રકારે આવા મહાણુઓ તૈયાર થયા હશે અને કદાચ બીજ કોષો અને ચોક્કસ પ્રકારે 2000 મિલિયન વર્ષ પહેલા પ્રથમ કોષીય જીવ ઉત્પન્ન થયો અને બધા જ જીવન સ્વરૂપો પૃથ્વીના વાતાવરણમાં આવ્યા અને જીવજનન પ્રમાણે અંડરલાઈન કરવા જેવું અજૈવિક અણુઓમાંથી ધીમે ધીમે આ મેઇન શબ્દ છે અજૈવિક ઘટકોમાંથી પૃથ્વી પરના ઘટકોમાંથી ધીમે ધીમે કાર્બનિક પદાર્થો ના જીવનની શરૂઆત થઈ અથવા પ્રથમ કોષીય જીવ જે આપણે જૈવ વિવિધતા જે કહીએ છીએ તે હાલ અસ્તિત્વમાં આવી એવું કહી શકીશું. આ તમારો મિલર અને હેનરીનો પ્રયોગ તમારે થોડો મોડિફાય કરીને 3 માર્ક પ્રમાણે લખવાનો રહેશે.